ઘણા સમયથી ખરાબ રોડ રસ્તાને લઈને સ્થાનિકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે, જેને લઈ કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસી કાર્યકર્તાઓએ તંત્ર વિરોધી સૂત્રોચ્ચાર સાથે ખાડામાં બેસીને વિરોધ નોંધાવ્યો હતો। જો કે આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ પ્રમુખે ખરાબ રોડ રસ્તા માટે ભ્રષ્ટ અધિકારીઓ જવાબદાર છે, ના કે કોઈ રાજકારણી તેવું નિવેદન આપતા સ્થાનિક રાજકારણ પણ ગરમાયું છે। આ રસ્તો બને છે જે બનાવવા પાછળી વહીવટદાર જે તે પદ અધિકારી અને અધિકારી એ બેનું સંકલન અને એની મિલી ભગતને લઈને આપણે ખરાબ રસ્તાનો સામનો કરવા પડી રહ્યો છે। આપણે જોઈએ છે કે કોન્ટ્રાક્ટરને આપણે કામ પૂછીએ છીએ, અમારી સાઇટ ઉપર આવતા હોય છે તો કોન્ટ્રાક્ટરને ઘણાને પૂછીએ છીએ કે ભાઈ રસ્તાની ક્વોલિટી તો એમ કહે છે કે પ્રકાશભાઈ અમારે કોન્ટ્રાક્ટ અમારે કમિશન જ એટલું આપવાનું હોય તો અમે કેવી રીતે બનાવી શકીએ। આવા પોકળ જવાબો અમને કોન્ટ્રાક્ટર તરફથી મળતા આવ્યા છે। ત્યારે ખરેખર આજ સુધી શું થતું આવ્યું છે કે આપણે જવાબદાર રાજકારણી લોકોને ઠેરવતા આવ્યા છે, પણ હકીકતમાં આ રસ્તા ખરાબ થવા પાછળ જો કોઈ જવાબદાર હોય તો આ